અરબ સાગરમાં સંભવિત વાવાઝોડું સર્જાવાની શક્યતા હવે ખૂબ જ ઓછી છે, અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કરતા જણાવ્યું કે વાવાઝોડું ઉત્પન્ન થવાની શક્યતા નહીવત છે. જોકે હવે માત્ર દરિયામાં કરંટ જોવા મળશે, જેની અસરને પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. 28થી 31 મે સુધી ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ સારી હોવાનું પણ અનુમાન વ્યક્ત કર્યું. હવે તારીખ 31 મે સુધીમાં સમુદ્રમાં ભારે તોફાન બનશે, ભયસૂચક સિગ્નલો લાગી જશે અને ભૂભાગો ઉપર લગભગ દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાની દસ્તક લઈ દીધી છે. ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભૂભાગો ઉપર અને અન્ય ભૂભાગો ઉપર લગભગ સામાન્ય પવન 6 થી 20 કિલોમીટર અને ગસ્ટિંગ પવન, આંચકાનો પવન 35 થી 50 કિલોમીટરનો ફૂંકાવાની શક્યતા રહેશે, જેના કારણે બાગાયતી પાકો પર અસર થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના ભાગોમાં પણ તારીખ 28, 27, 28 બાદ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ ગાજવીજ સાથે વધારે થવાની શક્યતા છે. શરૂઆતમાં ગાજવીજ વધારે થશે, જે બીજે ગાજવીજ થાય તો ભડગાજુ કહેવાય અને તેની ચોમાસા પર અસર થતી હોય છે એવું કહેવાય છે. પણ રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે. એટલે 28મી મેથી 5મી 6મી જૂન સુધીમાં લગભગ વરસાદ થવાની શક્યતા રહેશે, જેથી ચોમાસું શરૂઆતનું સારું રહેવાની શક્યતા રહેશે.